નમસ્કાર, હું ભાર્ગવી દવે, જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પંચાયત અમદાવાદ આપને સપ્રેમ નમસ્કાર કરું છું. આપણા ગામના સરપંચશ્રી, તલાટી, આંગણવાડી બહેનો, આશા વર્કર બહેનો, મધ્યાહન ભોજન સંચાલકો, શિક્ષકો, સસ્તા અનાજ દુકાન પરવાનદારો, ગામના વડીલો, માતાઓ અને યુવાનો. કેન્દ્ર સરકારના પરિપત્રથી તારીખ 14 એપ્રિલથી 24 એપ્રિલ સુધી સમગ્ર દેશમાં ગ્રામ ઉદયથી ભારત ઉદય સુધીનો એક કાર્યક્રમ આપણે અમલમાં આવેલો છે. 14મી તારીખે 14 એપ્રિલ એટલે કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 125મી જન્મ જયંતિથી 24 એપ્રિલ એટલે કે પંચાયતી રાત દિન સુધી આ કાર્યક્રમ અમલમાં રહેવાનો છે. આપણે ગામડાના નિર્માણથી અને ગામડાના પુનરુત્થાનથી આપણા રાષ્ટ્રના નિર્માણનું એક મહત્ત્વનું કામ હાથ પર ધરવાનું છે. 14 તારીખે આપણે સૌ આપણા પરમ આદરણીય નેતા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર છે એમની પ્રતિમાને અથવા તૈલચિત્રને શ્રદ્ધાસુમન અર્પણ કરીશું અને દરેક શાળામાં તેમના જીવન ચરિત્ર ઉપર વાંચન થશે, વક્તૃત્વ સ્પર્ધાઓ અને પ્રવચનો યોજવામાં આવશે. ત્યાર પછી સામાજિક સમરસતાના વાતાવરણનું નિર્માણ થાય એ માટે આપણે સંકલ્પ લેવાનો રહેશે અને એક સામાજિક સમરસ વાતાવરણ ઊભા કરવા માટે આપણે સૌએ એક સહિયારો પ્રયત્ન કરવાનો રહેશે. તારીખ 17થી 20 એપ્રિલ સુધી ગ્રામ કિસાન સભા થશે. આપણો દેશ ખેતી આધારિત દેશ છે અને ભારત દેશના 5 લાખ ગામડાઓ અને આપણા રાજ્યના 18,000 ગામડાઓ અને અમદાવાદ જિલ્લાના અંદાજે 500 ગામો છે. આ સૌમાં આપણે ખેતી આધારિત આર્થિક પ્રવૃત્તિઓ થાય છે. તો આપણા ખેડૂતો વૈજ્ઞાનિક પદ્ધતિથી આધુનિક ઢબે કેવી રીતે ખેતી કરી અને મહત્તમ આર્થિક લાભ મેળવી શકે એવા શુભ આશયથી આપણે કિસાન સભાનું પણ આયોજન કર્યું છે. ખેડૂતોને લગતી યોજનાઓ તથા પશુપાલકોને લગતી જુદી જુદી યોજનાઓની પણ આપને સમજ આપવામાં આવશે તથા આઈ કિસાન પોર્ટલ ઉપર આપણે જે કોઈ રજિસ્ટ્રેશન કરવાનું હશે તેનું પણ આપણે વીસી મારફતે રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. ત્યાર પછીનો જે તબક્કો છે 18 તારીખથી 23 તારીખ સુધીનો, આ તબક્કામાં પણ આપણે જુદી જુદી ગ્રામ સભાઓ યોજાશે અને દરેક ગામમાં એક ખાસ ગ્રામ સભા થશે. આપણા જિલ્લામાં 18 તારીખથી 22 તારીખ દરમિયાન દરેક ગામમાં ગ્રામ સભા યોજવામાં આવશે. ગ્રામ સભા જ્યારે યોજાવાની હોય તે પહેલાં આપણે એક પદયાત્રાનું આયોજન કરવાનું રહેશે અને એક પ્રભાત ફેરી અથવા રેલી પણ કાઢવાની રહેશે, જેમાં સ્વચ્છતા સંબંધી, કુપોષણ નાબૂદી અને આરોગ્ય વિષયક બાબતોની સરળતાથી સમજણ પડે તેવા સૂત્રોચ્ચાર સાથે સખી મંડળની બહેનો, શાળાના વિદ્યાર્થીઓ, ગામના યુવક મંડળો, સખી મંડળો અને વિવેકાનંદ મંડળોને સાથે રાખીને આપણે એક રેલીનું આયોજન કરીશું. આ રેલી થયા બાદ આપણી ગ્રામસભામાં તમામ એજન્ડા સાથે એક ગ્રામસભાનું આયોજન કરવાનું રહેશે, જેમાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓની સમજૂતી આપવાની રહેશે. ગ્રામ વિકાસને લગતી યોજના જેવી કે સ્વચ્છ ભારત મિશન એટલે કે ઘરે ઘરે શૌચાલય બનાવવાની યોજના તેમજ ઘરે ઘરેથી ઉત્પન્ન થતા ઘન કચરાનું વૈજ્ઞાનિક પદ્ધતિથી નિકાલ કરવા માટેની યોજના માટે પણ આપણે વિશદ ચર્ચા કરીશું અને આપણા ગામને અને આપણી ગામની જે જાહેર મિલકતો છે, ગ્રામ પંચાયત, શાળા, આંગણવાડી, જાહેર રસ્તાઓ, આ બધાને આપણે સ્વચ્છ બનાવવા માટે સાથે મળીને એક સહિયારો પ્રયાસ કરીશું. ત્યારબાદ આપણે મિશન મંગલમ યોજના છે, જેમાં ગામની બહેનો સખી મંડળની રચના કરી નિયમિત રીતે બેઠક કરે, નિયમિત રીતે બચત કરે, આંતરિક ધિરાણ કરે, ધિરાણ કર્યા બાદ હિસાબ કિતાબ નિભાવે અને તાલીમ લઈ અને ઠેઠ બેંક લિંકેજ કરી આર્થિક પ્રવૃત્તિ કરી સક્ષમ બને તે માટે આપણે આપણી બહેનોને પણ આ બાબતોથી સમજૂત કરીશું. ત્યાર પછી હવે પ્રધાનમંત્રી આવાસ યોજના છે, જે યોજનામાં આપણે લગભગ 1 લાખ રૂપિયા જેવી રકમ ગરીબ પરિવારોને મળવાની છે, તેની પણ આમાં ચર્ચા થશે. અને ત્યારબાદ આમ આદમી વીમા યોજના અને અન્ય જે કોઈ ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝનની યોજનાઓ છે, જનધન યોજના છે, પ્રધાનમંત્રી જીવન જ્યોત વીમા યોજના છે, અટલ પેન્શન યોજના છે, આ બધી જ યોજનાઓની આપણે ગ્રામજનોને વિશેષ સમજ આપવાની રહેશે. સાથે સાથે આપણે આરોગ્યને લગતા મિશન ઇન્દ્રધનુષ એટલે કે 0 થી 6 વર્ષનું એક પણ બાળક રસીકરણ વગરનું ન રહે અને સંપૂર્ણ રસીકરણ થાય આપણા ગામમાં, એ રીતે આપણે સમજૂત કરીશું.
અને આપણા ગામની સગર્ભા માતા અને બહેનો હોસ્પિટલમાં જ એટલે કે દવાખાનામાં જ પ્રસૂતિ કરાવે એ માટે પણ આપણે બહેનોને સુમાહિતગાર કરીશું. કસ્તુરબા પોષણ સહાય યોજના, ચિરંજીવી યોજના, બાલ સખા યોજના, ખીલખીલાટ યોજના અને જ્યારે બહેનોને પ્રસૂતિ માટે જવાનું હોય ત્યારે 108 એમ્બ્યુલન્સની જે સેવાઓ મળે છે આ બધી જ યોજનાનો બહોળો પ્રચાર પ્રસાર કરીશું. તાજેતરમાં આપણે કેન્સર, ખાસ કરીને મહિલાઓમાં સ્તનનું કેન્સર અને ગર્ભાશયના કેન્સર માટે જે વિશિષ્ટ જે ટેસ્ટ અને ચકાસણી કરવાની હોય છે એનો કાર્યક્રમ અમલમાં છે. એની પણ આપણે બહેનો સુધી જાણકારી પહોંચાડીશું. અને ખાસ કરીને ડાયાબિટીસ માટે પણ રાજ્ય સરકાર દ્વારા નિઃશુલ્ક એટલે કે તદ્દન મફત સારવાર માટે અને મફત ટેસ્ટ માટે પણ આપણે લોકોને માહિતગાર કરીશું. આપણા જિલ્લામાં અંદાજે 8,000 જેટલા ડાયાબિટીસના પેશન્ટો છે. એનો તાજેતરમાં આપણે એક પરિસંવાદ પણ કરેલો. તો દર મહિને ડાયાબિટીસના પેશન્ટો આવી અને તેમની બ્લડ શુગર એટલે કે લોહીમાં સાકરનું પ્રમાણ છે એ નિયમિત રીતે એનું પરીક્ષણ કરાવે, જેથી કરીને એ લોકો ભવિષ્યમાં થનારા હૃદયના, કિડનીના અને ગેંગ્રીનના, હાથ પગના સડા જેવા રોગથી બચી શકે. સાથે સાથે આપણા ગામમાં ઉનાળા દરમિયાન ચોમાસા આવતા પહેલાં પાણીની ટાંકીઓની સફાઈ થઈ જાય, ગામના જે કોઈ ખાડા છે એ પૂરાઈ જાય અને આપણા ગામમાં મેલેરિયા ન ફેલાય એટલે કે જંતુજન્ય કે પાણીજન્ય રોગ ન થાય તે માટે પણ પૂરતી કાળજી રાખવા માટે આપણે આપણા તમામ ગ્રામજનોને સમજૂત કરીશું. સમાજમાં દીકરીનું ગૌરવ વધે તે માટે આપણે બેટી બચાવો, બેટી વધાવો અને બેટી પઢાવો આ અંગે વિશદ ચર્ચા કરીશું અને એક એવા સમાજનું નિર્માણ કરીશું કે જેમાં આપણે દીકરીઓ અને મહિલાઓનું આત્મસન્માન અને આત્મગૌરવ જળવાય. સાથે સાથે આપણે આ બધી જ યોજનાઓ ઉપરાંત અનુસૂચિત જનજાતિ અને અનુસૂચિત જાતિ માટેની જે ખાસ યોજનાઓ છે તેની પણ વિશદ ચર્ચા કરીશું, જેથી અનુસૂચિત જાતિ અને જનજાતિના કોઈ પણ ભાઈ બહેનો આ લાભથી વંચિત રહે નહીં. આમ આ 14થી 24નું એક મહાપર્વ છે. આ મહાપર્વ છે જેમાં આપણે ગામના નિર્માણ થકી રાષ્ટ્રનું નિર્માણ કરવાનું છે અને છેવાડાના માનવી સુધી સરકારની બધી જ યોજનાઓ પહોંચાડવાની છે. તો ચાલો આપણે ગ્રામસભામાં જઈએ અને વિવિધ માહિતી મેળવીએ અને આપણા ગામને અને આપણા ગામના નાગરિકોને સ્વચ્છ અને સ્વસ્થ બનાવીએ. મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી સ્કીમ હેઠળ દરેક સરપંચને અપીલ કરું છું કે આપણા ગામમાં ઓછામાં ઓછા 100 વૃક્ષોનું વાવેતર કરી અને હરિયાળા ગામનું પણ નિર્માણ કરીએ. તો ચાલો આપણે સૌ સાથે મળી સ્વચ્છ, સ્વસ્થ અને હરિયાળા અમદાવાદ જિલ્લાનું નિર્માણ કરીએ અને સાથે સાથે આના થકી શ્રેષ્ઠ રાજ્ય અને શ્રેષ્ઠ રાષ્ટ્ર નિર્માણની યાત્રામાં આપણું પવિત્ર યોગદાન આપીએ. જય જય ગરવી ગુજરાત.